ડિસ્કસ કર્યું છે. Generally, we are a bit confused about how to take it. એટલે બહારની સિચ્યુએશન્સમાં રિલેટ કરવાનું છે કે અંદરની સિચ્યુએશન્સમાં બંને આસ્પેક્ટમાં વિચારેલું. આઉટર વર્લ્ડમાં એવી રીતે કે એક્ઝામ આઈ ટેલ માય ફ્રેન્ડ્સ તો હજી હમણાં જ ભણવાનું ચાલુ કર્યું. Whereas I would have started long back. That is one form of deceit. The other form of deceit that we use is when solving a numerical in tuition classes. તો હજી આપણે ન્યુમેરિકલ અડધામાં હોય પણ બાજુવાળો પૂછે કે તેરા આન્સર હે તો વી સે હા જસ્ટ હાફ અ સેકન્ડ. Whereas we are already long way far from the numerical. This is one form of deceit. The others are કે I use my force indirectly કે હું એમ ધ્યાનેશને કહું કે Neptune XYZ something. And at the end I put okay, please don't say this to Nityam. So he would say it to him. This is I am capable of saying it, but I don't show it. Hiding when I'm like when using your force, we must seem inactive. So I'm using I seem inactive and he seems to be active. These were the outer cases. अब थोड़ा घना discuss करें था. Inner cases were like that first let the anger rise. Only then can you shoot it or can you work on it. So we should not start meditating કે એટલું બધું concentrate anger ઉપર ન કરી દઈએ કે rise થતા પહેલા જ આપણે એને દબાવતા જઈએ. First let it rise. So at that time you should be hiding. When the anger pops up, you come out and hold it. Even though you're near, you don't have to same part. એટલે અંદરના થોટ્સને ઓબ્ઝર્વ કરવાની કોશિશ. તો થાય છે બટ પકડાતું નથી કે આ Who to observe inside. Except થાય છે પણ એવું લાગે કે ના આવું હશે જે દેખાય ને થોટ્સ એના પછી રિવર્સ છે કે આ થોટ્સ આવતી લોકોએ પોતાની જાતને થોટ્સમાં પકડ્યો છે. ઘણી વાર પકડાયું કઈ ખરાબ વિચારતા હોય કોઈના મળે તો તરત specifically correct ભણવા બેઠા હોય going through a paragraph. Suddenly one fine moment you realize okay, you're not in the lines, you're moving either moving through lines
હવે લાઈન બધી એક પછી એક જઈ રહી છે પણ થોટ રિયલી ચાલી રહ્યો છે કોઈક બીજી જગ્યાનો આઈધર નો આઈધર સમથિંગ બટ નોટ ધ સ્ટડી. I would add when reading a book or when listening to music, they are the best times to watch yourself because you are as such busy, but still you are very much inactive. You can concentrate on it, and you can see lot many thoughts coming in your head. વાત કરતું હોય ત્યારે જો રિલેટેડ થોટ્સ આવી જાય એસોસિએશન તો ખ્યાલ આવે છે કે આમાં નથી કેવું. સાયન્સ શું કહે છે વેવ એન્ડ પાર્ટિકલ. When you observe it, it is it's a particle. When you are not looking at it, it is a આ સંદર્ભમાં કોઈ શું ઓબ્ઝર્વ તમે કર્યું તે મને જાણો. કોઈક મને કયો મનની બાબતમાં મને ખબર પડે કે તમે કેટલો લોકોએ શું જોઈએ ત્યારે આ બધું તમે પાર્ટિકલ નું કીધું મને વેવ નું કીધું. તમે જેટલી વાત કરી બધી પાર્ટિકલ વેવ. Who has observed the wave? આ છે રાઈટ. અને આની ઉપર હું જોઉં છું તો શું પડે છે મારું અટેન્શન રાઈટ. આ મારું અટેન્શન આની ઉપર પડે છે. તો આ મારું અટેન્શન આની ઉપર પડ્યું એની પહેલા શું હતું? નો વન નોઝ. નો વન નોઝ. બરાબર છે. એ તો જોયું ત્યારે ખોખું હતું પણ જયારે એની ઉપર ધ્યાન નથી ત્યારે એ શું છે? એવી રીતે મારું જે મન છે એને હું જયારે જોવા જાઉં છું ત્યારે એ ખોખું બની ગયું પણ જયારે જોતો નથી ત્યારે એ શું હતું? કંઈક બીજું હતું. એ હું પૂછવા માંગુ છું કે કોને પકડો છે મનને? સાહેબ અલગ પણ તમે મને કઈ કહો તો મને એમ ખબર પડે કે યુ હેવ ડન ઇટ. of the day, which I don't know, I do not know now. તમે વાત કરો છો ત્યારે પાછળથી વચ્ચે ત્યાં એક પક્ષી બેઠું હોય તો એક પ્રેમ અંદર ઘૂસી જાય, which I realize it later ત્યારે આંખ બંધ કરીને બેસું કે આ પ્રેમ મેં કેપ્ચર કરી. ઓકે ચલો એટલું તો આવ્યું. બોલો શું બોલે બોલો સમજ્યા વાતને કે હું મનને જોતો નથી ત્યારે મન શું હોય છે? Maybe the same way. I'm not looking. I'm just listening to the sound. My mind is a machine for making thought. Okay, and that thought production સતત ચાલુ. I'm hearing to the music. But I'm hearing to the sound. હું તરત પકડી લઈશ કે આ પક્ષીનો અવાજ છે તો આ વસ્તુનો અવાજ બરાબર. બટ એટ સમ ટાઈમ્સ વોટ હેપન કે તમે બધા સાઉન્ડ સાથે સંભળાય છે યુ કેન જસ્ટ હિયર ધ સાઉન્ડ. તમારા દિમાગમાં કોઈ ક્લેરિફિકેશન નથી આવતું, જસ્ટિફિકેશન નથી આવતું કે આ શેનો સાઉન્ડ. સાઉન્ડની વાત હું માઇન્ડની વાત કરું. દેટ મીન્સ કે મનનું પ્રેઝન્સ હોય તો કરશે ને નહીં તો એ થોડી એને કલ્ટિવેટ કરશે કે આ શું છે. તમે હજી સમજતા નથી એટલે મેં તમને કીધું કે આ પાર્ટિકલ છે. જ્યારે હું આને જોતો નથી ત્યારે આની શું હાલત છે? સ્પેસમાં છે. એવી રીતે મન છે. જ્યારે મનને જોઉં છું અને નથી જોતો. You have to catch the mind in a state. એને શું કીધું? You are so near and still so far and yet you are so near. What is the mind? એ હું કહેવા માંગુ. દોડે છે પછી
એ ટાઈમે એ આપણી રીતે દોડતું થઈ જાય છે આપણે એની સાથે દોડતા હતા. બોલ બરાબર છે 100%. હજી તું એક્સપ્રેસ નથી કર્યું. થોટ હતું તો એ જે બધા ચાલતા હતા તે વખતે જે ચાલતું હતું બધું એ પર નથી પહોંચાતું જે આપણે પહોંચવું છે ને જેની જ્યારે આપણે માઇન્ડમાં સેજ પણ અટેન્શન નથી અને માઇન્ડ એની મેળે ચાલે છે ત્યારે એ ટોટલ કેઓસમાં ચાલે છે. ફૂલ સ્પીડમાં It's like a spinning wheel. You cannot see any of the points. લાઈક સ્પિનિંગ વ્હીલ બહુ સ્પીડમાં એક પછી એક થોટ આ તે બધું ભેગું ચાલતું હોય છે where there is no connection between anything. એ જે અંદરની બળબડ પણ ચાલે છે એમાં પણ કોઈ કનેક્શન નથી પણ જેવું સેજ અટેન્શન આવી જાય છે તો બધું ઓર્ડરમાં આવી જાય છે. Tension mind પોતે જ થઈ જાય. ટેન્શન માઇન્ડ માંથી જ જાય છે એટલે જેવું આપણે સેજ અટેન્શન આવી જાય છે એટલે એ આખું જે જીબ્રિશ જે કેઓસ છે એ ઓર્ડરમાં આવવા માંડે છે. આપણને એમ લાગે છે કે આ વિચાર આવ્યો હતો એ પાર્ટિકલ વેવ હતું પણ હું જોવા ગયો એટલે એ પાર્ટિકલ બની અને આને માઇન્ડને પકડવો પડે. યુ હેવ ટુ કેચ ઇટ. અને એ આપણે ધ્યાન ક્યાંક બીજે હોય કંઈક કરતા હોય ને માઇન્ડ એની મેળે ક્યાંક ચાલવા માંડે અને સેજ આમ ત્યારે ખ્યાલ આવે કે જો આ ચાલ્યું જેવું ધ્યાન આપ્યું એટલે પાછું ઓર્ડરમાં આવી જાય. એટલે એ જે અંદરની ઉલટી સતત જે ચાલુ છે જે ટોટલ વોમિટ જ છે એનું કોઈ પણ એક થોટ સાથે બીજા થોટનું કોઈ કનેક્શન નથી કોઈ ઓર્ડર નથી કોઈ લોજિક નથી અને એ જે સતત મન ચાલુ છે અને ઇટ્સ વેરી ડિફિકલ્ટ કારણ કે people I have seen who are meditating for 15 years have not yet got it. એક નેક જ છે તમારે એક જાણે કે તમે બીજી કોઈ દિશામાં જ છો એને કંઈ પણ ખબર નથી અને એને એમ લાગે કે બધું બરાબર છે અને એ ચાલવા માંડે અને સેજ આપણે જોઈ લઈએ અને ત્યાં આપણે પકડી અને this is our state of our mind. ટેન્શન આવ્યા પછી જે પ્રવાહ શરૂ થાય એક એની સાથે કામ કરવાનું એક રિલેક્સ જેની મેન્ટેન ચાલે છે એની સાથે કામ અંકલ આ વસ્તુ બે વસ્તુ જે અટેન્શન આપણે માઇન્ડ ઉપર આપીએ છીએ અને જે પ્રવાહ હોય છે એ માઇન્ડનો નેચરલ પ્રવાહ નથી હોતો. નેચરલ પ્રવાહ ટોટલ એ વોમિટ જ હોય છે. એટલે જ્યારે સી લોકોને મળું ને એટલે હું એક હું અંદર પૂછતો જાઉં એટલે મને ખ્યાલ આવે કે એને આ વસ્તુની અનુભૂતિ થઈ તો મને ખ્યાલ આવે કે હા મેડિટેશનમાં એક ડગલો ચાલ્યો છે. એક પર્ટિક્યુલર એક જગ્યાએ જોઈ રાખીએ તો ખબર પડે કે અંદર શું આવે છે. It has to be caught when we are totally somewhere else. ચલાવતા હોય and there is a fraction like for that particular fraction no vehicle is visible irrespective of the fact that practically they are into very nearby vicinity. One mistake you can be caught with an accident and next fraction you realize that you control the vehicle and get into the lane. તો જે ડ્રાઇવિંગ આપણે કરતા હોય ને ત્યારે એક બ્લાઇન્ડ સ્પોટ છે ડ્રાઇવિંગ કરતી વખતે એટલે એ બ્લાઇન્ડ સ્પોટ જો સામે આવી ગયો ને એની વાત જ નથી કરતો. No, multiple ways. The road જે marks હોય they are having breaks. Suddenly it appears to be a very straight line which is not because એ રસ્તા પછી તમે 100 વાર પાસ થયા છો તમને ખબર છે સ્ટ્રેટ લાઈન નથી ઇટ્સ પેચીસ ઓનલી. બધા vehicles આજુબાજુમાં હોય મલ્ટિપલ vehicles not blind spot one or two odd vehicles. એક ફ્રેક્શન આવે ત્યારે તમને કાંઈ જ દેખાતું નથી. The fraction માં you back yourself so that you are in line. અને ત્યારે બધું પિક્ચર પાછું જેવું જ્યારે કંઈ નથી દેખાતું ત્યારે મનની સ્થિતિ શું છે? What I want to say is કે none of us have observed the natural state of the mind. that way hard feel happen. Like કંઈક ગયું અને then you see okay this way. Will it be at the time of reading or listening to music? ત્યારે નહીં જ આવે. When you're doing anything એ નહીં આવે. But you're just somewhere else, you know,
નોટ ટોટલી અટેન્શન નથી, અને એ ચાલુ છે અને સેજ તમે આમ જોયું તો જેવું જોયું એટલે એ બંધ થઈ જશે, પાછું એ ઓર્ડરમાં આવી જશે. સાંભળતા હોય તો generally એવું like we don't listen to music that attention. We just play it on the player or laptop. Probably at times just tired of the college. We're just sitting. We're not even thinking. We're thinking it. Then suddenly we realize that અંદર એક આ thought ચાલે છે. અંદર એક આવું thought ચાલે છે જે આપણને નેચરલી ખબર નથી હોતી કે હું આવું પણ વિચારું. હા બસ હા Right. એ ચાલતું જ હોય અને એની સાથે બકબકે ચાલુ હોય, બેવ સાથે ચાલુ હોય, thought and the chatter. એને પકડવો પડે એ માઇન્ડ. Is it equivalent to say after the whole day's work sitting in bed doing nothing after that day also? Suddenly you realize you thought about so many things. Probably one of them is killing your boss, leaving the job. Which you would never think of. But maybe we are able to સ્ટીલ આની અંદર રેકગ્નાઇઝેબલ ફેક્ટર છે. બોસ એ જે વિચારો છે એમાં કોઈ પણ તમે એનીથિંગ આઉટ ઓફ ધેટ, જે નામ પણ બડબડમાં બોલાય છે એ નામે હું નથી ઓળખતો, એ ટોટલ કેઓસ છે ત્યાં, અને એ સતત ચાલુ છે. એને પકડવું પડે ને એ કેઓસમાં. કોઈ નથી કરતી. એ ઓનલી ટેકનિક ઇઝ કે યુ આર ડુઈંગ સમથિંગ એલ્સ અને ઓન ધ સ્લાય. એટલે આ જે કહે છે ને યુ અપિયર ફાર અવે બટ યુ આર વેરી, એ જે છે યુ હેવ ટુ અપિયર વેરી ફાર અવે, તો એ એનું કામ ચાલુ કરી દેશે બટ એકચ્યુઅલી યુ આર વેરી. તો આઈડેન્ટિટી તો રહેશે જ નહીં ત્યાં. એટલે સેપરેટ. અટેન્શન ટેન્શન આપણને રિમાઇન્ડ કરાવશે. આની ઉપર અટેન્શન મૂકું છું, હા આને ખબર નથી એટલે અહીંથી આ પાણી લીક થવા માંડ્યું અને એ ધડાધડ લીક થાય છે. હવે અહીંયા મારું અટેન્શન છે અને સેજ મને સેન્સ થાય છે, જેવું આ જોવા જાઉં છું એ લીક થતું બંધ થઈ જાય. ત્યારે તો એ હશે જ નહીં ને. કહું છું કે if I'm full attention on this તો નહીં થાય. It has to be in a semi non doing state. એટલે હું થોડું attention આની ઉપર છે અને એને બીકોઝ હું જો કોન્સન્ટ્રેટ કરું તો એનર્જી બધી કોન્સન્ટ્રેટ થઈ ગઈ. અથવા તો એની માટે એવું કરવું પડે દેવું પડે પછી આખું બધું રિકલેક્ટ કરી લેવું પડે. અરે જવા દેવું પડે પણ એ ખબર જ નથી પડતી. પછી ત્યારે ખબર પડે ને ત્યારે એને છેક રિકલેક્ટ કરીને નોંધ કઈ રિકલેક્ટ થતું જ નથી. That is what I'm trying to tell you. It's very difficult. You see, તમે જે recollection ની વાત કરો છો કે અહીંયા મને કોઈનું હોર્ન સંભળાયું, હોર્ન માંથી ખ્યાલ આવ્યો કે મેં મારી ગાડી લોક નથી કરી, એમાંથી આ એ જે એસોસિએટિવ થિંકિંગ નું recollection ની વાત જ નથી, the flow of association. જેમાં લોકનું પણ નથી એવી પણ કોઈ પણ હા. It reminds me of a story called Bride Up by Paulo Coelho. એમાં એક આવું ઇવેન્ટ હોય છે that the girl was supposed to make out a meaning out of the tarot cards. She was playing with them, but she wasn't able to make out because she pays attention and nothing comes out. Then one fine day, her teacher calls her and they're talking on the phone. And the teacher is talking some bullshit. કે આજે મારું મશીન વાપરી ગયું, મશીનને મિકેનિક રિપેર કરતા આવડું. રિયાલિટીની વાત કરે છે ને then એ કન્વર્સેશન માંથી At that time the conversation is boring. She's not paying attention to the phone. She has just put it on the ear. કે આ કંઈ પણ બકવાસ કરે છે આખા દિવસ બધું રડે રાખે છે. And then suddenly she looks at the cards અને એને એમાંથી meaning દેખાય છે.
આવું એક પ્રસંગ એમાં આવે છે. Is that what you're trying to say, that when we are bored by something and we suddenly look at the mind, we see something new, which is not generally comprehensible? Totally incomprehensible. Totally incomprehensible. અને આવી રીતે માઇન્ડને આપણે પકડવો પડે. You have to keep on catching the mind. And it's a long process. Good. તમે એવું થાય કે નથી કઈ કરવું યુસેજ સ્ટેટ પહેલા તમે જે ડ્રીમમાં એન્ટર થાઓ એ પહેલાના સ્ટેટમાં તમને દેખાશે ઘણા બધા લેયર કે જેમાં જો તમે લેયરમાં જુઓ તો તમને ઘણા બધા વિચાર દેખાય. સડનલી તમને બધાના પિક્ચર્સ દેખાય, ફોર્મ્સ દેખાય, આ દેખાય. એ જે છે that when you enter into the dream state, એ ઘણી વાર રાતે સૂતી વખતે કે એ આપણને દેખાય, બટ એ જે સતત ચાલુ છે એ આવી જ રીતે આપણે એને માઇન્ડને પકડવું. સેમ થિંગ, સેમ. Difficult just there will be multiple shades which you cannot comprehend. But then there will be a mixture of things which you cannot put into. શું છે? Not to discourage you in any way. આ વસ્તુ ઉપર મેં એટલી બધી મહેનત કરી છે અને જે ઇઝીલી તું ડિસ્ક્રાઇબ કરે છે, it is not so easy. Not so easy. I have spent years of my life coming to that state where I can just observe it for a flash and come back. And આટલું જે તું describe કરે છે, I cannot comprehend because that effort has not gone in. You get what I'm trying to say? એ આ વર્ષોના ઓલા પછી મને ખ્યાલ આવ્યો કે આ વેવ અને પાર્ટિકલ શું છે, એ શું કહેવા માંગે છે કે when attention is not there, the mind is in a different state altogether. And suddenly it struck me that how to observe that state on it. And I have not come to that clarity which you are explaining to me. So સમજે છે that maybe you are right, I don't know. Maybe you are right. But મને એટલું logical નથી લાગતું. It is something totally different. એટલે હું કહેવા માંગુ. પ્રેક્ટિકલ આઈડિયા પ્રેક્ટિકલ It is a feeling કે ઓલો અને મેં બાંધી રાખ્યો તો એ કેવી રીતે છટકી ગયો, એ ફિલિંગ આવે તો. અને આટલા વર્ષોની મહેનત પછી it has suddenly started in the last couple of years. Huh? Work on it. આજે કેવા અને હું explain કરવા માંગુ. તમે કીધું એ પછી હું બે ત્રણ વખત કોશિશ કરી કે દેખાતું નથી ત્યાર સુધી એટલે to be present without the enemy knowing that you are present. આ ટેકનિક છે. અને તો જ માઇન્ડ ઓબ્ઝર્વ થશે. ત્યાં સુધી આપણા રિએક્શન્સ આપણે ઓબ્ઝર્વ કરી શકીએ. સેલ્ફ ઓબ્ઝર્વેશન ઓફ reactions, but to observe the mind. When the mind is in a totally relaxed state, All this as the steed has bolted when the stable was open. And the knack is to leave the stable open and still just, you can only catch it when it has bolted. જે ઘોડો છે એ ભાગે ત્યારે જ પકડી શકો છો. it is all Maya. Hmm? It is all Maya. Don't classify it, otherwise you will never be able to see it. Don't classify it. But don't you think the easier path is to just surrender and let go, instead of trying to make so much effort in trying to find it? I think surrender, the higher intelligence will hit you out when it feels you are ready.
till you sharpen your attention. How will you surrender? What will you surrender? Surrender of ego is It's just a concept. Just now, for us, surrender is just a concept. It's not so easy. Small things. I'm working with him and my ego gets hurt. Surrender. I'm working with him, my ego gets hurt. Surrender. I go to drink a glass of water. It's not so easy. It's very easy to talk about surrender. well, even in surrender you put conditions. It has to be surrender also you put conditions that I want this or I want that. There is there. Surrender is not surrendering to some higher power. Surrendering to what is. Abhi to you've not got married, there is no way you can talk about surrender. You don't even know what surrender is till you get married. Ask Vimal what surrender is. You know, it's because every moment there is a reaction inside. Every moment there's a reaction. Just the wife tells you, okay, why have you put this over here? There's the reaction. You just surrender that reaction, you think you just think about it and it will surrender? It won't surrender that way. After 10 years, you will realize, oh, now half of it is surrender. એક્સરસાઇઝમાં ભાગ જાય છે Right? પણ આપણે જો કોન્સન્ટ્રેશન થી કરતા હશું તો નહીં પકડી શકીએ એટલે મેં એને કીધું કે કોન્સન્ટ્રેશન થી ડ્રાઇવિંગ પણ મ્યુઝિક જો એ આમ આડેધડ સાંભળતા હશું તો એની વાત સાચી. જો આમાં શું છે કે જો કોન્સન્ટ્રેટ કરતા હશું ને તો એને એમ લાગશે કે આ બહુ નજીક છે. You have to make it feel. એટલે ક્યાંક આપણે લપસી જવું પડે. We have to go into some kind of daydreaming or something, you know, આમ જાણે zombie state અને એ ચાલુ થઈ જાય. એટલે બહુ અવેર હશું તો નહીં થાય. એટલે મેડિટેશન ની ગડબડ છે. ચલો બેસે તો એને તો કઈ દેખાવાનું જ નથી, એને પાર્ટિકલ જ દેખાવાનું છે. 200 વર્ષ પછી એ પાર્ટિકલ જ દેખાશે. એટલે શું કે ઇંગ્લિશમાં યુ હેવ ટુ કેચ હિમ પ્લેઇંગ ફ્લુઅન્ટ. ઇંગ્લિશમાં કે યુ હેવ ટુ કેચ હિમ પ્લેઇંગ ફ્લુઅન્ટ. ફ્લુઅન્ટ એટલે સ્કૂલમાંથી કોઈને કીધા વગર ક્લાસ કરીને ભાગી ગયો છે. ક્લાસમાં કોઈ હાજરી પુરાઈ ગઈ. હવે બહારની વાત કર ને, બહારનું શું છે? બહારનું તો આપણે લાઈક ધ વે વી રિલેટેડ કે સપોઝ હું એક ન્યુમેરિકલ સોલ્વ કરું છું. ઇટ ઇઝ 3 pages long. I know કે આમાં ન્યુમેરિકલ was not like 3 lines of given data. So I'm still analyzing the first line and I'm on the first page. Suddenly my friend who has done it, क्या है तेरा आंसर? Let's compare. And I would say, yeah, it's just 3 seconds away. Yeah, आधी मिनट दूर है. So is that out of self-love that we are creating this deceit that we are just nearby the solution? એટલે સમજાતું નથી. What happens is generally in tuition classes, we have this race કે કોનું numerical પહેલા પૂરું થાય. We all want to prove. ફેક્ટરમાં અચાનક મારો ફ્રેન્ડ એવું દેખાડે કે એનો સોલ્વ થઈ ગયો છે અને મને ખબર છે કે મારે તો હજી ઘણું બધું કરવું છે. But I will not accept the fact કે મારે બાકી છે. I will say કે હા બસ હોને નહીં લાગે. Because I want to prove, because I want to show that I am intelligent. Showing you're very near but you're still very far. And that is indirect way of realizing your self-love. Because out of self-love, હું એવું કહું કે magic છે. Authentic, so I would say, you know, अभी तो start किया, kind of that. I felt it very vague. This is how the general idea got it. એટલે very far પણ very near and very near and very far. But near and far નું કઈ કેવું example આપી શકો?
said something about anger. તમે કીધું છે ને કે એવી રીતના પાસ નો કોઈ ઇન્સિડન્ટ એવો યાદ કરીને જે તમને એકદમ ગુસ્સો દેખાડી દે. લાઈક મને આમ લાગે છે અત્યારે તું બોલે છે creating anger and then watching it. So you are making it seem that you are far away, but still you are on the guard that movie તમે ગુસ્સો આવશે તો તમે એને ટેમ કરવાની ટ્રાય કરો. એટલે યુ રેકલેક્ટ એન ઇન્સિડન્ટ એન્ડ એ રેકલેક્શન સેન્સિટિવિટી સુધી એને પહોંચવા દો એટલે તમારા હાર્ટબીટ એ વધી જાય કંઈક થઈ જાય ને પછી તમે હાજરી લઈ આવો. પણ એ પણ ટેકનિક છે અને ટેકનિક રાતોરાત નથી થતી. યુ હેવ ટુ પ્રેક્ટિસ ઇટ. એ બહુ સરસ. ધ મિનિટ યુ ગો ટુ ડુ ઇટ એ એંગર આવશે પણ આમ શું કહેવાય નબળું નબળું આવશે. જે તે વખતે ઓલાની સાથે એંગર આવ્યું હતું એ એટલી ઇન્ટેન્સિટીથી નહીં આવે. પણ કંઈક આપણને જો સતાવતું હોય. અચ્છા, પ્રેક્ટિસ ઓફ ઇનર સાયલન્સ. હવે જે હું કહું છું આ જે મને થયું ઇટ વોઝ આફ્ટર પ્રેક્ટિસિંગ ઓફ ઇનર સાયલન્સ. પ્રેક્ટિસ ઓફ ઇનર સાયલન્સ એ કેવી રીતે પ્રેક્ટિસ કરે? બોલો બોલો. ના 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 કઈ વાંધો નહીં, તમારું જવા દો ને. હા બોલો. પ્રેક્ટિસ ઓફ ઇનર સાયલન્સ. According to my experience, જ્યારે પણ આપણે અંદર જોવા બેસીએ આપણે કાલે સાંજે બેઠા કાલ સાંજનો જે રિસન્ટ એક્સપિરિયન્સ યાદ કરો તો પહેલા તો આપણે બેસીએ તો ફર્સ્ટ વી સેન્સ કે પગમાં રેતી એ હવા આવે છે, આજુબાજુ બર્ડ્સ ના બધા વોઇસીસ આવે છે. Then after 2 minutes of આ બધી ઓકે. વોટ આઈ એમ હિન્ટિંગ એટ ઇઝ સમથિંગ ડિફરન્ટ. આપણે એવું હું તમને લઈ આવું છું bring you there where you can see what I'm trying to tell you. અને જે ટેકનિક મેં વાપરેલું એટલે હું તમને જસ્ટ પૂછું છું કે કોઈને એ ટેકનિકનો ખ્યાલ છે. અચ્છા, સપોઝિંગ અત્યારે કોઈને કઈ દુઃખ લાગ્યું, તને દુઃખ લાગ્યું? હા, ગુડ, ઓકે, વેરી ગુડ. ચલો હવે આ એક એક્ઝામ્પલ. હા, એટલે હું બોલ્યો એને એટલે એને દુઃખ લાગ્યું, રાઈટ? દુઃખ લાગ્યું એટલે અંદરનું વાંદરો ચાલુ થઈ ગયો. હવે નાઉ ટેલ ઇટ ફોર 1 minute nothing. I don't want this thought at all. કારણ કે અત્યારે રિવર ફ્લડમાં એને કહી દે કે ભાઈ 1 મિનિટ બંધ, આ વિચાર મને જોઈએ જ નહીં. એ ક્યારે કરી શકાય? when the river is in જો રિવર ફ્લડમાં ન હોય, આપણે શાંતિ પર રેતીમાં બેઠા હોય અને પક્ષીના અવાજ સાંભળતો હોય, ત્યાં કોઈ રિવર ફ્લડમાં નથી. આ સમજાય છે હું શું કહેવા માંગુ છું? the river has to be in flood for us to harness electricity. વ્યવસ્થા આવશે જ લાઈફની અંદર. હમણાં બોલ્યો તો એને દુઃખ લાગ્યું, સેન્સ થયું કે આને દુઃખ લાગ્યું, રાઈટ? દુઃખ લાગ્યું ના, ઓકે, દુઃખ લાગ્યું એટલે આ ચાલવા માંડે. જેવું આ ચાલવા માંડે યુ જસ્ટ સે ઓકે 1 minute nothing.
બે વસ્તુ થશે. એક અંદરથી વિલ જાગશે જે આપણી પાસે નથી, પાવરફુલ વિલ જાગશે. અને બીજું જો એ એક મિનિટના ગેપ એ વખતે આપી દીધા ને, એ એક મિનિટ ઇઝ મોર પાવરફુલ દેન hours ઓફ મેડિટેશન, કારણ કે ઇટ ઇઝ ઇન ફ્લડ. એક મિનિટ અને એક પોઈન્ટ એવો આવશે કે એ ગેપ્સ આવવામાં, તો તમે જે હું કહેવા માંગુ છું કે મન છટકી જાય છે એ સ્થિતિને જોઈ શકશે. પણ એ ઓર્ડિનરી લાઈફમાં નહીં આવે. દેર હેઝ ટુ બી અ સિચ્યુએશન વેર કોઈકે આપણી ઉપર કંઈક કાકરો ફેંક્યો. If you try to harness it, it will be even more fun. Just try it. Just try it. The minute somebody hurts you, huh? The minute you felt that somebody has wronged you, the minute you have been there for an appointment waiting 1 hour and that other guy has not turned up, the minute the bus is late, you get it? આ બધી સિચ્યુએશન્સ છે જ લાઈફની અંદર. કઈ તમારે પ્રકૃતિમાં જવાની જરૂર નથી પક્ષીનો અવાજ સાંભળવા માટે. Enough of situations in that. સપોઝ કે ડોક્ટર છે, એના ડોક્ટરી વિશે કઈક પેશન્ટ બોલી ગયો તો તરત જ ચાલુ થઈ જાય. This is the time. Sit down for 1 minute. No thought એટલે no thought of that. બીજા બધું thought કરવાની છૂટ છે. વેનીલા આઈસ્ક્રીમ, વેફર. કહ્યું એટલે અંદર જે કાપ થઈ ગયું એ તો ચાલુ જ રહે. મેન્ટલી આપણે એને ફેસ કરવું. વિલ જાગે છે. વિલ જાગે છે અને એક પોઈન્ટ એવો આવશે કે તમે આ પ્રેક્ટિસ કરતા કરતા એક અંદર એવો સાયલન્સનો સ્પેસ બની જશે કે કોઈ મેડિટેશનમાંથી નહીં આવે. Because that is with will. સખત પાવરફુલ છે એ સ્ટેટ. આ જે નાની નાની જો તમે પ્રેક્ટિસ કરશો, this is how I have practiced. I have never sat down in meditate. પણ હું અહીંથી જે રસોડો જાતો હોઉં અને જોઈ લઉં અંદર અને કહી દઉં કે ભાઈ ઓકે સ્ટોપ. હું ઘણી વાર ટ્રેડિંગ કરતો હોઉં અને મેં એક શેર લીધું હોય અને એ ઘટતું જાય, કહી દઉં હવે 2 minutes I don't want a single thought. એટલે એની સામે જોયા કરું ને એક પણ વિચાર ના હોય. વેરી ડિફિકલ્ટ. પછી જે અંદર જે સ્ટ્રેન્થ આવે છે, હા, એ આ રીતે જ થશે. અને ઇનફ ઓફ પ્રસંગ આવે છે. કદાચ તમને ન આવે પણ તમને બેંકમાં આવશે, ઘરે ના આવે. બેંકમાં કોઈક તો કહેવા વાળું હશે જ. એટલે એવા પ્રસંગો શોધવાના જ્યાં આપણને કોઈક કંઈક કહી જાય. અને જેવું આપણને કોઈ કંઈક કહી જાય ને અંદર તડફડ ચાલુ થઈ જાય, ઓકે 1 minute બંધ. અગેન 10-15 મિનિટ થાય, 1 minute બંધ. Okay? એટલે એ ફોકસમાં હોવું જ જોઈએ સાયમલ્ટેનિયસલી. No, totally out. I don't want a single એનો તરંગ એ નથી જોઈતો. બસ આઉટ એટલે આઉટ. ફોર એક્ઝામ્પલ અત્યારનું એક્ઝામ્પલ લઉં. If I તમે મારી સામે જ Doesn't matter. Doesn't matter. Put it on the side and look at me without it happening. Try તો કરો. Try તો કરો. હાડકા વાડકા ભર્યાઈ જશે. કલરથી ભરાઈ જશે. કાળો રંગ સફેદ થઈ જશે. છોકરીઓ પાછળ પડવા માંડશે. Enough. 30 doesn't matter. 1 minute is just, I'm telling you. 30 seconds at least stop. 30 seconds is a big achievement. એ વખત એ નક્કી જ કરે છે ક્યારેય પણ ત્યારે 1 સેકન્ડ 2 સેકન્ડ નો થોટ, ઝીરો, બ્લેન્ક, સાંભળવાનું નહીં, કઈ નહીં.
સારી વાત છે. મેં હમણાં જ I did શિરા મળે કઈ નહીં. નહીં, we want to do this. This is okay. તમે 3 સ્ટેપ સાથે પ્રેક્ટિસ કરો કે ભાઈ 1 મિનિટ એટલે 12 શ્વાસમાં એક પણ વિચાર નહીં. જો વિચાર આવશે તો ફરીથી 1 થી ગણવાનું ચાલુ કરો, રાઈટ? પણ આપણે આ ક્યારે કરવું છે? જ્યારે રિવર ફ્લડમાં. અત્યારે આ નોર્મલ બેઠો છે, અનલેસ તું મને ગાળ આપે તો ફ્લડમાં કેવી રીતે આવશે? આપણે ઓલવેઝ એ સિચ્યુએશન્સ થી પણ એ સિચ્યુએશન્સ ને શોધવા જોઈએ આપણે. એ સિચ્યુએશન્સ જો શોધશું, રાઈટ? બોસ હોય કે આપણી સાથે કામ કરવા વાળો હોય, સમજી ગયા ને? ઓફિસમાં કોઈ કામ કરતો હોય, આપણની ઉપર પ્રેશર વધારે લાવતો હોય ને એ જલસા કરતો હોય કે નહીં, કોઈ હેરાન નથી કરતું તો કઈ બોલતી જ નથી. ગભરાઈ ગઈ કે બાપા પાસે છોકરીઓ ભાગશે નહીં, પણ ગભરાઈ ગઈ. એ બધું ક્ષત્રિય સાથે થયો ને. તો વાત તો આપણે માઇન્ડ ને જોવાની જ જરૂર ન, એને જોઈને તો આપણું માઇન્ડ જોવાનું. અને એક દિવસ કે મારું મેં રોલ્સ રોયસ પાર્ક કરેલું અને હું વયો ગયો. પછી 6 વર્ષ પછી મને યાદ આવ્યું કે મારું રોલ્સ રોયસ અહીંયા પાર્ક હતું. એટલે મેં મારા એડીસી ને બોલાવ્યો કે ભાઈ જરાક જો ને રોલ્સ રોયસ. એ તો આખી અંદર જમીનની અંદર બેસી ગઈ હતી. મારા એડીસી ને કીધું કે માણસોને બોલાવીને ખોદાવી નાખ રોલ્સ રોયસ. ખોદી નાખી. પછી અંદર બેસી સ્ટાર્ટ કરીને મેં ચલાવી. આવા લોકો સાથે તો હું મોટો. The flow of the mind, association. It is called the flow of association. એમાંથી જે નીકળે છે associative thinking. That is only one part of it. ત્યારે તો આપણા ડ્રાઇવિંગ ફોર્સથી બીજ તરફ જાય છે. એટલે એક એમાંથી દોરી આપણને દેખાય અને એ દોરીમાં જ્યારે આપણે પાછળ જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ એકે વિચાર બીજા વિચારની સાથે કનેક્શન નતો. સમજાય છે? પણ એ આખું ફ્લડ એક સાથે આપણે જો દેખાય તો that can only be seen when it escapes from the stable. અને એ જરાક જોવામાં આવે છે પાછું બંધ થઈ જાય, પકડાતું નથી. થોડું ફ્રેક્શન ઓફ અ સેકન્ડ માટે પકડાય છે, ગોઝ આઉટ અને અગેન ત્યાં સેનિટી આવી જાય છે. એ જે ઇન્સેનિટી નો જે એક પલ છે, ઇન્સેનિટીને શું કહેશું આપણે ગુજરાતીમાં? એક જાતનું પાગલપનની સ્થિતિ છે. ખાલી આપણું અટેન્શન જે છે એ પહેલો એના બડબડમાં આપણને ખ્યાલ આવે. પોસિબલ. પણ પછી જે એ ડિસ્ક્રાઇબ કરે છે એને એકદમ મેગ્નિફાઈડ દેખાય, કલર્સ ને આ ને તે ને બધું. સવારના સમયે જે અભિમાનને આપણે રહી કે મૂકવાનું કેમ બનશે? એટલે કઈ રીતે લઈ જવું? ચક્રવ્યૂહની અંદર લઈ ગઈ કઈ રીતે લઈ જવું? સમય લીધી. અભિમન્યુની સાથે કેટલા લોકો લડે? દ્રોણાચાર્ય, ભીષ્મ નથી હોતા, દ્રોણાચાર્ય, કર્ણ,
હા, પહેલા ઘા કર્ણ પાછળથી કરે છે, રાઈટ? એનું શું કહે, બાણ તોડી નાખે. દ્રોણાચાર્ય, કર્ણ, શકુની, શાસન. જયદ્રથ તો આગળ હોય છે, સેના બંધ કરી. એ ઓલું બંધ કરી. કૃતવર્મા, અશ્વત્થામા, રાઈટ? આ બધા એક સાથે. હવે એક એક ને આપણે જોઈ લેવા પડે. એક એક ને આપણે જોઈ લેવા પડે. એટલે દ્રોણાચાર્ય એટલે ધ હેબિટ. હકીકતે દ્રોણાચાર્ય પોતે કઈ કરતો નથી, અનુમતિ આપે છે, રાઈટ? અશ્વત્થામા એટલે મેમરી. મેમરી. પછી કર્ણ. હા, કર્ણ ને કઈ રીતે આપણે લેશું? એઝ અ પેસિવ ઈગો, રાઈટ? તો એ જે અભિમાન જે છે, જે આપણી અંદર સાધનાનો જે અભિમાન જાગે છે, જેને આપણે અભિમન્યુ કહીએ, એ સાધનાનો અભિમાન જે છે એ રોજના જે ક્ષેત્ર છે, એ ક્ષેત્રની અંદર એને ઘાવ લાગવા જ જોઈએ, અને ઓલવેઝ દુશ્મનોના જ ઘાવ લાગવા જોઈએ. એટલે આપણા સેલ્ફ લવ ઉપર લાગે, સેલ્ફ લવ ઇમેજ ઉપર લાગે, મેમરીમાંથી કંઈક નીકળીને લાગે, જે આપણું સેન્સ્યુઅલ થિંકિંગ છે એમાંથી કંઈક લાગે, એ બધાય ઘા લાગવા જોઈએ. ઇટ્સ વેરી ડિફિકલ્ટ. હું કહી શકું મારા કેસની અંદર કે જ્યારે સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ કર્યું પછી એક પોઈન્ટે એકદમ ક્રિટિકલ મારું સેલ્ફ ઓબ્ઝર્વેશન થયું. ક્રિટિકલ એટલે જે મારી અંદર જે ઓબ્ઝર્વ કરવાનું હતું એ મને દેખાતું હતું થોડું ઘણું, પણ બીજાની ખામીઓ વધારે દેખાવા માંડી. પોઈન્ટ પકડાય છે? અને ધેટ લાસ્ટેડ ફોર 2-3 years. જ્યાં મને એમ દેખાય કે ઓહો, આ વ્યક્તિ તો આટલા વર્ષોથી રિધમિક બ્રીથિંગ કરે છે, હજી સેલ્ફ ઓબ્ઝર્વેશન તો હજી ચાલુ જ નથી. એટલે મને અંદર એક ક્રિટિકલ વેરી પાવરફુલ આય આવી ગયો. પકડાય છે? એટલે આઈ હેડ ટુ પાસ થ્રુ ફોર 2-3 years that state where બધાય બીજાના દોષ જ દેખાય મને. કારણ કે મને દેખાય કે આ તો કરતો જ નથી. કે આટલા વર્ષથી રિધમિક બ્રીથિંગ કરે છે, હજી અટેન્શન તો અંદર, હજી તો સેલ્ફ લવમાં પડ્યો પાત્રો છે, હજી તો એને સેલ્ફ ઇમેજ તૂટી નથી. અને એ ક્રિટિકલ સ્ટેજ ઓફ સેલ્ફ ઓબ્ઝર્વેશન એ જે એનો આવે છે કે આપણે કરીએ છીએ અને બીજા કોઈ કરતા નથી, એ અભિમન્યુ છે. અને એમાંથી બધાએ પસાર કોઈક ને કોઈક ટાઈમે આવવું પડશે, અને એ બહુ લાંબો સમય ટકે છે. પછી એ કઈ અંદરથી નથી જતું, એટલે બહારથી આપણી એની સાથે જે યોદ્ધાઓ જે છે, જે એને મારે છે, એ ભલે એનિમી પક્ષમાં આપણી અંદર જ છે. આ સમજાય છે? એટલે ક્યાંયથી આપણા સેલ્ફ લવ ઉપર સરખો ઘાવ જો પડે તો એ અભિમન્યુની ઉપર પડે. એટલે સિચ્યુએશન બની જાય કે ક્યાંય ને ક્યાંયથી આપણી એવા ઘાવ પડ્યા જ કરે, અને એ દેટ અભિમન્યુ હેઝ ટુ ડિઝોલ્વ. જગ્યા પહોંચે પછી થવું જોઈએ. ઓબ્ઝર્વેશન હજી એ સ્ટેજમાં ન પહોંચ્યું હોય, ત્યારથી જ ચાલુ કરી દો. ના 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 ના, આ તો બહુ પછીની વાત છે. પહેલો સ્ટેપ છે આપણે અટેન્શનને અંદર લઈ ગયા, સેલ્ફ ઓબ્ઝર્વેશન ચાલુ થઈ ગયું. આપણું સેલ્ફ ઓબ્ઝર્વેશન 2-3 વર્ષ ચાલ્યું, અને પછી આપણને ખ્યાલ આવે છે કે હું અહીં સુધી પહોંચી ગયો છું, પણ બીજા બધાને જોઉં છું તો કોઈ સેલ્ફ ઓબ્ઝર્વેશન કરતું જ નથી. એટલે એક અભિમાન જાગે છે, એ અભિમાની એ સાધના કરી એનો અભિમાન. આમાં
આમાં રિધમિક બ્રીધિંગ નો નથી, કારણ કે રિધમિક બ્રીધિંગમાં મને કાં તો દેખાય કે ઈ કરે છે કે નથી, એમાં બીજો કોઈ એની નબળાઈ નથી દેખાતી. આ સમજાય છે? તો મને દેખાય છે કે 20 વર્ષથી બધું કરે છતાંય આ નથી કરતો. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગુ? એટલે એનો સખત એક અભિમાન જાગે છે. અને અંદર તો આપણી યાત્રા ચાલુ છે, પણ એમાં એક એરો એકદમ બહાર ખેંચાઈ જાય છે, કારણ કે એ કહે છે કે ઓલોય નથી કરતો, ઓય નથી કરતો, ઓય નથી કરતો, એટલે આપણને એક ક્રિટિસિઝમની જાગે છે. અને એ ક્રિટિસિઝમનું જે એ અભિમન્યુને એવું સિચ્યુએશન જ બહારથી આવે. એટલે આપણા અંદરના જે યોદ્ધાઓ છે, જે કૌરવો છે, જે હજી રહી ગયા છે, જે એ બધા એવી સિચ્યુએશન જ ઊભું કરે કે એનું મૃત્યુ થવું જોઈએ. આપણને સખત એની લીધે પેઇનમાંથી પસાર થવું જ પડે, સફરિંગમાંથી પસાર થવું જ પડે, કારણ કે સફરિંગ વગર એ અભિમન્યુ નહીં મળે. પછી then your self observation goes to one stage higher, where now there is observation but there is no criticism of someone anybody else's thoughts. જેમાં હવે બીજાના વાંક કે નબળાઈઓ દેખાય છે, પણ હવે એનું કોઈ પણ અંદર જજમેન્ટ ઉત્પન્ન થતું નથી. એ હવે અભિમન્યુ મળ્યું. બીજું જોવાનું એ છે મહાભારતની યુદ્ધમાં કે અભિમન્યુ, જે મેં કોને સવારે મને કીધું, કેશવ, રાઈટ, કે એ ભીષ્મ મર્યા પછી અભિમન્યુ મરે છે, રાઈટ. ભીષ્મ બાણની શૈયા ઉપર આવી ગયા પછી જ અભિમન્યુનું થાય છે. એટલે ત્યાં સુધી તો આપણે પહોંચવો પડે કે અંદરનો ભીષ્મ તત્વ નીકળી ગયો છે. મારો પ્રતિજ્ઞા એટલે આગ્રહ થાય ને, હા, એ આગ્રહને આપણે ન્યુટ્રલાઇઝ કરી નાખીએ. એ ભલે મયરો નથી, એને ન્યુટ્રલાઇઝ કરી નાખીએ. પછી અંદરનું આ અભિમાન જાગે. ત્યાં સુધી અભિમન્યુ એક જ વાર યુદ્ધની અંદર દેખાય છે, જ્યારે એ ભીષ્મની સાથે યુદ્ધ કરે છે. ભીષ્મ પૂછે છે કે તું બાળક કોણ છે? હા, એવું છે ને, ફર્સ્ટ ડે, રાઈટ. એટલે એ જે છે એ આફ્ટર અ લોંગ સિરીઝ ઓફ સેલ્ફ ઓબ્ઝર્વેશન એક નવો અભિમાન ઉત્પન્ન થાય છે, અને એ સેલ્ફ ઓબ્ઝર્વેશન માંથી જ અભિમાન અને એને માનવું પડે. એ સવારે લઈ લીધું કવચ ને કુંડ. અઘરું છે. આપણે નથી, ઇન્દ્ર માંગવા જાય છે. ઇન્દ્ર એટલે એનર્જી ઓફ સેન્સિટિવિટી. ઇન્દ્ર એટલે 5 ઇન્દ્રિયો, ઇન્દ્રિયોનો રાજા એટલે ઇન્દ્ર. ઇન્દ્ર એટલે ઇન્દ્રિયોનો રાજા, એટલે ઇન્દ્રિયોનો રાજા એટલે સેન્સિટિવિટી, સંવેદનાની શક્તિ. સેન્સિટિવિટી અને સેન્સિટિવ, તમે શું સમજો બોલો? સેન્સિટિવિટી અને સેન્સિટિવ, એક્સાઇટમેન્ટ સમજો છો? હા, નવું પિક્ચર જોયું તો એક્સાઇટમેન્ટ થાય છે? એ નથી થતું, રાઈટ? નવું ન જોવા મળે તો શું થાય? બોરિંગ થઈ જાય. તો શેનો અભાવ છે? સેન્સિટિવિટીનો અભાવ. આપણું લાઈફ શેની ઉપર ચાલે છે? એક્સાઇટમેન્ટ એટલે સેન્સિટિવનેસ. એટલે જ્યાં સુધી લાઈફની અંદર એક્સાઇટમેન્ટની શોધ છે, નવું પિક્ચર ચાલ્યું, નવી ચોપડી આવી માર્કેટમાં, નવું કંઈક જોવા મળશે, નવું કપડાં પહેરવા મળશે, રાઈટ? તો આપણે હંમેશા કંઈક નવું શોધતા હોય છે. તો એ છે excitement oriented attention, always being what you call stimulated by external stimuli, always responding to external
સ્ટિમ્યુલાઈ. તો છે અટેન્શનનું, ધ્યાનનું, એ નેચરની એક સંસ્કાર જ છે. ઇટ ઓલવેઝ રિસ્પોન્સ ટુ. હવે એ સંસ્કાર આપણે બદલાવી શકીએ કે માય અટેન્શન ડઝ નોટ રિસ્પોન્ડ ટુ એક્સટર્નલ સ્ટિમ્યુલા, એટલે આઈ એમ ફ્રી ઓફ એક્સાઇટમેન્ટ. હવે નવું પિક્ચર નથી જોવું, જૂનામાં એટલો જ રસ આવે, ફરી જોવામાં એટલો જ રસ આવે, રાઈટ? એટલે જ્યારે નવાની એક્સાઇટમેન્ટ ઓછી થઈ જાય છે અને જૂનાની અંદર જ નવું દેખાવા માંડે છે, ત્યારે સમજવું સેન્સિટિવનેસ માંથી સેન્સિટિવિટી, સંવેદના, ઉત્તેજનામાંથી સંવેદના. પણ આપણું જીવન અત્યારે ટોટલ ઉત્તેજનાના આધીન. નવું કોમ્પ્યુટર ગેમ આવ્યું એટલે કંઈક જોઈએ, કોઈ કંઈક વાત કરે તો આપણે ઉત્તેજિત થાય, કોઈક આપણને બોલાવે તો ઉત્તેજિત થાય. Right? Sensitiveness is girlfriend, but sensitivity is to see the girlfriend in the wife. You're still to get married. Sensitivity is to see the girlfriend, to see Aishwarya Rai in the. Aishwarya Rai નું પિક્ચર જોવા જવું સેન્સિટિવનેસ. સેન્સિટિવિટી એક સંવેદનાનો પોતાનો આનંદ. Let's try to go into it a little deeper now. ગુસ્સો આવ્યો અને કરી નાખ્યો. હમ. Sensitive. ગુસ્સો સેન્સિટિવ, ગઈ પણ વસ્તુ જે ઇન્ફ્લેમેબલ છે, એનું લક્ષણ છે કે સેન્સિટિવનેસ ઇઝ ઇન્ફ્લેમેબલ. ઇન્ફ્લેમેબલ સમજો છો ને? ભડકે પડે. હા, જ્વલનશીલ. રાઈટ? એટલે મહાભારતમાં એ જ્વલનશીલ માંથી પાંડવો મુક્ત થાય છે, એનું આખું પ્રસંગ છે. આપણે કાલ સવારે, આપણે રાતે સવારે. રાખ એટલે જે જ્વલનશીલ, રાખ એટલે જે જ્વલનશીલ, રાઈટ? એટલે એ આખો લાક્ષાગ્રહનો પ્રસંગ છે, જેમાંથી એ લોકો સુરંગ ખોદીને જંગલ ભાગી જાય છે. એ આખો મોટો પ્રસંગ છે. ઇટ ઇઝ વેર આપણી અંદરની વાત છે, વેર વી બીકમ ફ્રી ઓફ સેન્સિટિવનેસ એન્ડ ગોઈંગ ટુ સેન્સિટિવિટી. Many a times we discover new meanings in the same book. Like, Sensitivity. though it might be a study book or it can also be a novel. But I must દર વખતે નવું દેખાય. It relates to spirituality, it relates to Right. present situation. Sometimes it relates to something else. નવું બધું. હવે શું કે કોણ પૂછતું હતું? કરી નાખ્યું. કરી નાખ્યું તો સેન્સિટિવનેસ થઈ. જેવું એક્સપ્લોઝન થઈ ગયું એટલે સેન્સિટિવનેસ, બીકોઝ સેન્સિટિવનેસ ઇઝ ઇન્ફ્લેમેબલ. Sensitivity does not depend upon the event. In every event there is sensitivity. In every inner reaction there is sensitivity. નહીં સમજાયું? એટલે મારા જીવનમાં આ બની ગયું તો મને સુખ થયું, મારા જીવનમાં આ બની ગયું તો મને દુઃખ થયું. આ બે જુદી ઘટનાઓ છે. Right? આ મને આ મેળવવું હતું એટલે મને સુખ થઈ ગયું, મેળવી લીધું. આ ન મેળવ્યું એટલે મને
હવે એ જે અંદર સુખ થાય છે એની એ સંવેદના છે અને દુઃખ થાય છે એની એ સંવેદના છે. સુખ સંવેદના છે, દુઃખમાં દુઃખની સંવેદના છે, પણ સંવેદનાની જે સંવેદના છે, સમજાય છે હું શું કહેવા માંગુ છું? સંવેદનાની પોતાની જે મૂવમેન્ટ, જે એનર્જીની મૂવમેન્ટ, એ પોતે એક તૃપ્તિ આપે છે, વેધર એ દુઃખમાં જાય છે કે સુખમાં જાય છે. That is sensitivity. Sensitivity is indifferent to what is happening. It does not mean કે આપણને સુખ નથી થતું કે દુઃખ નથી થતું. દુઃખ તો આપણને થાય છે, આપણે રડીએ પણ છે દુઃખની અંદર, પણ જ્યાં એનર્જીની મૂવમેન્ટ છે એ જે સંવેદના છે એ હંમેશા આપણને તૃપ્તિ આપે છે. બિહાઇન્ડ એની ઇવેન્ટ ઇન લાઈફ, કોઈ પણ જીવનની ઘટના હોય, So this is related to the emotional center. it is related to the instinctive plus, કારણ કે sensitivity is the energy of the instinctive center, right? But એ જે એનર્જી છે એ the petrol is the same as the emotional center. જે પેટ્રોલની ક્વોલિટી છે એ સંવેદનામાં એ સેમ છે અને ભાવ અને લાગણીમાં એ સેમ છે. એટલે આ બાજુ મને સંવેદના થાય છે, આ બાજુ ફિલિંગ થાય છે, રાઈટ? એટલે સુખનું ફિલિંગ છે, દુઃખનું ફિલિંગ છે, પણ સંવેદનાનું જે ફિલિંગ છે એ ઓલવેઝ તૃપ્તિ આપે છે. આપણે ગણીએ કે રામ ભગવાનને ખબર હતી કે સીતાનું હરણ થવાનું, છતાંય એને થવા દીધું. એ રડ્યા એ ખરા, દુઃખી એ થયા, રાઈટ? તો એ શેની માટે એ દુઃખી થયા? કારણ કે એ જે આયામ હતો જીવનનો એની એને લેવાની હતી, તો જ એનું જીવન કમ્પ્લીટ થાય, પૂર્ણ થાય. એ સંવેદના જો અધૂરી રહી ગઈ હોત તો એ ઇનકમ્પ્લીટ થાય. એટલે ટુ મેક ઇટ કમ્પ્લીટ એને એ સંવેદનાની જરૂર હતી, રાઈટ? આપણે હજી એક્સાઇટમેન્ટમાં છીએ. એટલે હું નથી કહેતો કે કોઈનું હરણ થાય તો રોકતા નહીં, સીતાનું હરણ થવા નહીં દેતા, પણ જીવનમાં ઘણું બધું થઈ જાય છે, હા, ત્યાં આપણે કામ કરી શકીએ. There is sensing and feeling. Both them. Both move with, because they both use the same petrol. Both use the same petrol. They are two sides of the same coin. જેની મને સંવેદના થાય છે એની પણ મને ભાવ થાય છે, ફિલિંગ થાય છે. અત્યારે મને ફિલિંગ આની અંદર દુઃખનું ફિલિંગ છે, પણ એ દુઃખની સંવેદનામાં જ્યારે ઉતરું છું ત્યારે તૃપ્તિનું ફિલિંગ છે. એટલે એક બાજુ દુઃખની ફિલિંગ છે અને એક બાજુ એક છે કે મારું જીવન આનાથી એકદમ રીચ બની ગયું. એક મારા જીવનમાં જે અનુભૂતિ ઘટતી હતી એ અનુભૂતિ એ મેં લઈ લીધી, એનાથી મારું જીવન પૂર્ણ થઈ ગયું. હવે ફરીથી આ અનુભૂતિ મને શોધવા આવી શકે એમ નથી, કારણ કે એમાંથી હું મુક્ત થઈ ગયો. આ સંવેદના. પણ જો એનાથી ભાગ્યો તો એ એક્સાઇટમેન્ટ થઈ ગયું, સેન્સિટિવનેસ થઈ ગયું, તો એ અનુભૂતિ જીવનમાં ફરીને આવવાની છે, કારણ કે એટલી અપૂર્ણતા રહી જાય છે. So now when we sense the mood of a person or the mood of a place, suppose હું એમ કહું કે આ વખતે જંકેશ્વર આવ્યો, we say that the air એ આપણને એક અંદર કંઈક બીજી ફીલિંગ આવે છે of the same place at times with the same person. So what is that and where does that fall into this? Sensitivity of the outside, sensitivity of the inside. એ સાથે પછી તો હજી આપણે એની ગહેરાઈમાં જઈ શકીએ જો જવું હોય તો. But I don't know whether એ હજી કઈ આમ I can take you into the small incidents of life અને એકની સેન્સિટિવિટી ખોલી શકું. પછી મારું બધું જે અંદર હું પ્રેક્ટિસ કરતો એ બધું ખુલ્લું પડી જાય.
નાની નાની વસ્તુઓ જે હું પ્રેક્ટિસ કરતો હોઉં. તમારે પ્રેક્ટિસ કરવું હોય સિદ્ધાર્થ અચાનક એક કે ભાઈ શું તો આવું કઈ પણ ગાંડા જેવું કામ કરે છે, એનું એક એક્સાઇટમેન્ટ આવશે. તો હવે એને હું ખાલી સેન્સ કરવું હોલ્ડ ઇટ, ઇનર હોલ્ડ ઇટ. હવે એ એક્સાઇટમેન્ટ આવ્યું અને એમાંથી કંઈક થયું તો બળી ગયું, એને બળવા ન દેતો. So that is when caused by something. ઘણી વખત આપણે ખાલી બસ આરતીમાં બેઠા છે ને એમ થાય કે આરતી was something different. It had a different aura and a different meaning. એ બધું જે અંદર થાય છે એ સેન્સિટિવિટી. હવે હું જે વાત કરું છું એ જીવનના નાના નાના પ્રસંગોની વાત કરું. એટલે અત્યારે આપણે જે પ્રસંગોમાં સેન્સિટિવિટી લઈ શકશું એ પોઝિટિવ પ્રસંગમાં. પછી એક પોઈન્ટ એવો આવશે આપણા લાઈફની અંદર કે ઇવન નેગેટિવ પ્રસંગો સાથે આપણે રમી સેન્સિટિવિટી લઈ, અને એમાં વધારે આનંદ આવશે પોઝિટિવ કરતા. But I don't want to come to that just now. હું પછી તમને લઈ જઈશ એની અંદર. Pleasure of the transformation of negative. એટલે હેપી બનવાનું જેટલો આનંદ આવે છે એમાં જેલસ બનવાનો જે આનંદ આવે છે એ એનાથી ઓર વધારે છે, કારણ કે યુ આર નોટ રિયલી જેલસ એન્ડ યુ આર પ્લેઇંગ ધ ગેમ બેટર દેન એનીવન હુ એલ્સ. એ જે આનંદ છે એ જીવનના નાના નાના પ્રસંગો, પણ એ તો હજી એક જીવનનો ડાન્સ છે, શિવ અને શક્તિનો ડાન્સ. એ આપણે વાત કરશું પછી. એટલે નેગેટિવિટી માંથી કેમ આનંદ લેવો, પ્લે ધ નેગેટિવ. એટલે એ પછી નેગેટિવ નથી રહેતું, એ પોઝિટિવ કરતા વધારે પોઝિટિવ. અને એવું નેગેટિવ નહીં કે બીજાને થાય કે ફિલિંગ થાય અને છતાં એ નેગેટિવિટીની રમત. ટ્રાન્સફોર્મેશન ઓફ નેગેટિવ ઇમોશન. પછી આગળ વાત કરશું આપણે. એની બેન અત્યારે કેટલા વાગ્યા? ચલો રાતે મળીએ. એટલે થોડીક વસ્તુ મેં હજી ઉકેલી નથી, શું પડશે. એટલે ઇન્દ્ર એટલે એનર્જી ઓફ સેન્સિટિવિટી, અને એ એનર્જી ઓફ સેન્સિટિવિટી અને કર્નલને ડિસઆર્મ કરે, એને ડિસઆર્મ કરે. હા, એટલે એ જોવું પડશે. ઓકે, થેન્ક યુ.